ओके चालो तो હવે આપણે છોકરાઓ વાત કરવાની છે અધિશોષણ જે છે અધિશોષણ એના પ્રકારની। આપણે છે ને અધિશોષણની વાત કરી નાખી કે એક આપણી પાસે ઘન પદાર્થ હશે એને અધિશોષક કહેશું, એના ઉપર કાં તો વાયુ લાવશું કાં તો પ્રવાહી લાવશું, એ એની સાથે જોડાશે। હવે જોડાયા પછી જે કંઈ પણ બને છે એને આપણે શું કહેવાનું છે? અધિશોષણ। तो हवे जे अधिशोषण थयुं ई बे प्रकारे थशे। केटला प्रकारे थशे? बे प्रकारे थशे। तमारे वच्चे वच्चे बोलवानुं, भले रेकॉर्डिंग में अवाज आवे, बरोबर छे? बोलशो ने तो ज आवडशे। एटले अधिशोषण जे छे ए अधिशोषण छोकराओ बे प्रकारनुं छे। केटला? हाँ, यस, वेरी गुड। आम बोलतुं रहेवानुं। आ बे प्रकार जे छे ने एनुं आपणे वर्गीकरण शीखशुं। एनो पहेलो भाग जे छे एने बोलवामां आवे छे भौतिक अधिशोषण। શું કહેવામાં આવે છે? ભૌતિક અધિશોષણ। અને બીજું જે છે એને કહેવામાં આવે છે રાસાયણિક અધિશોષણ। તો હવે આપણે આ બે પ્રકાર જે જોયા કે નહીં, આ બે પ્રકાર જોયા, ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ। આ બંને વસ્તુ જે છે એને હવે તફાવત સ્વરૂપે આપણે ભણવાની થશે। તેના તરીકે ભણશું આપણે? તફાવત તરીકે ભણશું। तो तफावतनी जो बात करिए तो पहलो भौतिक अधिशोषण जे छे एनो मतलब शुं थाय? तो कि आपणी पासे छोकराओ जे घन अधिशोषक छे ने, आ घन अधिशोषक छे एना उपर ओला वायुना कणो जे छे ए उड़ता उड़ता आवशे खरा, एनी साथे जोड़ाशे पण खरा, पण ई बे वच्चे जे बंध बनवानो छे ने, बंध एकदम निर्बल प्रकारनो हशे। छोकराओ केवा प्रकारनो हशे? एकदम निर्बल प्रकारनो। एटले हवे आमनी वच्चे जे सौथी निर्बल बंध बन्यो के नहीं, आमनी वच्चे सौथी निर्बल जे बंध बन्यो छे के नहीं, ई निर्बल बंधनी जो वात करीए तो एने कहेवामां आवे छे वान डर वाल्स आकर्षण। छोकराओ आने शुं कहेवामां आवे छे? वान डर वाल्स आकर्षण तरीके ओळखवामां आवे छे। जो आपणे जेटला पण बंध शीखेला होय ने एमां केटला केटला बंध शीख्या होय, जो सांभळो हुं तमने कहूं। एक रासायणिक बंधनी वात करीए एमां सहसंयोजक बंध आवे सौथी वधारे प्रबळ, एना पछी आवे आयोनिक बंध, एना पछी आवे धात्वीय बंध, एना पछी आवे हाइड्रोजन बंध अने छेल्ले आवशे मात्र निर्बल आकर्षण एवं वान डर वाल्स आकर्षण। सौथी छेल्ले शुं आवशे? मात्र निर्बल आकर्षण एवं वान डर वाल्स आकर्षण। तो हवे आ जे निर्बल आकर्षण छे ने वान डर वाल्स आकर्षण कहीए तो सौथी निर्बल छे। हवे ए ज वस्तु आपणे रासायणिक अधिशोषणमां जोईए। रासायणिक अधिशोषण होय ने एमां पण छोकराओ एक आपणी पासे सरस मजानो घन अधिशोषक छे। आनी साथे पण वायु ज जोड़ावा आवे छे। समजाणुं? कोण जोड़ावा आवे छे? वायु ज जोड़ावा आवे छे। पण अहींया जे वायु जोड़ाय छे ने छोकराओ, ई वायु फरजियात एवा ज प्रकारनो होय के जे घन अधिशोषकनी साथे रासायणिक प्रक्रिया करी सके। केवो विबंध होय? जे घन अधिशोषक साथे रासायणिक प्रक्रिया करी सके। એટલે હવે આ બંને જણા જે જોડાશે ને એમની વચ્ચે કેવો બંધ હશે? તો એમની વચ્ચે પ્રબળ પ્રકારનો રાસાયણિક બંધ બને છે। અહીંયા આ બંને વચ્ચે માત્ર શું થાય છે? નિર્બળ આકર્ષણ। પણ આ બંને વચ્ચે ભાઈબંધ શું થાય છે? રાસાયણિક બંધ બને છે। શું બને છે? રાસાયણિક બંધ બને છે। એટલે અહીંયા આપણે એવું કહેશું કે અહીંયા એવા જ પ્રકારના ઘટકોનું અધિશોષણ થાય જો બે ઘટકો રાસાયણિક પ્રક્રિયા કરી શકે। અહીંયા એવા પ્રકારના ઘટકોનું અધિશોષણ થાય કે જેમની વચ્ચે માત્ર આકર્ષણ હોઈ શકે। એટલે કહેવાનો મતલબ અહીંયા કોઈ પણ પ્રકારના વાયુ કોઈ પણ પ્રકારના ઘન અધિશોષક સાથે જોડાઈ શકે છે। અહીંયા માત્ર એવો જ વાયુ જોડાઈ શકે જે રાસાયણિક પ્રક્રિયા કરી શકે। ગળે વિતર્યું? એક વખત ફરીથી अधिशोषणना मूळ केटला प्रकार? बे। अधिशोषणना मूळ केटला प्रकार? बे। कया कया बे? भौतिक रासायणिक।
એનો મેઇન આધાર કોના ઉપર છે? બંધની પ્રબળતા ઉપર. બે ઘટકો જે જોડાય છે, બે ઘટકો જે જોડાય છે એ કઈ રીતે જોડાશે ને એના જેવું છે. બરોબર. હવે સાદી ભાષામાં વાત કરું તો જો આપણી હથેળી ઉપર કીડી હાલી જતી હોય કે નહીં, તો એ વસ્તુ જે છે ને એ ભૌતિક અધિશોષણ થયું. કેમ કે કીડી ચડી જાય, બેહી જાય, ઉતરી હોતન જાય. પણ અહીંયા જે છે એ કેવું છે, આપણા હાથ ઉપર મકોડો ચડ્યો ને એના જેવું છે. એ મકોડો ચડ્યા ભેગું ચડ્યો, બરોબર છે, માથું કપાય પણ મૂકે નહીં ભાઈબંધ. મકોડો એક વખત ચોટે એટલે શું કરે? માથું કપાય પણ મૂકે નહીં. એક વખત જોડાઈ ગયા બાદ જોડાઈ ગયા, પછી છૂટું પડવાનું છે નહીં. તો આ કોના જેવું છે? કીડી જેવું છે. અને ભાઈબંધ આ કોના જેવું છે? મકોડા જેવું છે. કોના જેવું? મકોડા જેવું. અહીંયા કીડી ચડીને ઉતરી હોતન જશે, બીજી કીડી આવશે, ત્રીજી આવશે, ગમે એટલી આવી શકે. કાળી આવશે, લાલે આવશે. અમારા ગામમાં તો ધોળી કીડી આવે, કેમ કે બ્યુટી પાર્લરમાં જઈને આવે. તો હવે આપણે જો આની વાત કરીએ તો મકોડા તો એક જ પ્રકારના હોય, ચોઈટા ભેગું ચોઈટા. તો સૌથી વધારે પ્રબળ રાસાયણિક બંધ હોય તો એને શું કહેવાય? રાસાયણિક અધિશોષણ. અને નિર્બળ પ્રકારનું વાન્ડરવાલ્સ આકર્ષણ હોય તો એને શું કહેવાય? એને ભૌતિક અધિશોષણ. તો અહીંયા મારે લખવું હોય તો શું લખાય? સાંભળજો. કોઈ પણ ઘન અધિશોષક પર કોઈ પણ વાયુ અધિશોષિત જોડાઈ શકે છે. એનો મતલબ કે આખે આખું જે છે ને એ વિશિષ્ટ નથી. આ આખે આખું જે અધિશોષણ છે ને એ વિશિષ્ટ નથી, કારણ કે કોઈ પણ સાથે કોઈ પણ પ્રક્રિયા કરી શકે છે. પણ અહીંયા શું લખશું? જો વાયુ અધિશોષિત એ ઘન અધિશોષક સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો જ, જો અહીંયા જબલાનો જ આવે છે વચ્ચે ભાઈબંધ, શું આવે છે? જબલાનો જ. તો જ શું થાય? તો જ રાસાયણિક અધિશોષણ થાય છે. આટલી વસ્તુ ગળે ઉતરી. વ્યાખ્યા સમજાઈ ગઈ બંનેની. તો હવે આપણે કેવું હોય ને તો કેવું પડે કે આ તો એકદમ વિશિષ્ટ છે ભાઈબંધ. આ કેવું છે? એકદમ વિશિષ્ટ છે, કારણ કે ગમે ઘટકો ગમે એની સાથે જોડાઈ શકતા નથી. આ પહેલું વાક્ય સમજાણું. હવે જો આપણે ઉદાહરણ તરીકે બીજું સમજાવીએ કે ભાઈ માની લ્યો કે આપણી પાસે આ એક ઘન અધિશોષક છે. તો આ ઘન અધિશોષકની સાથે આપણે એક વાયુઓનું સ્તર અહીંયા દર્શાવ્યું આવી રીતે. હવે આ જે સ્તર આપણે દર્શાવ્યું છે ને છોકરાઓ, એ હાઇડ્રોજન વાયુનું છે એવું આપણે ધારીએ. આ આપણી પાસે નિકલ ધાતુનો સ્ફટિક છે ઘન અધિશોષક તરીકે. કોનો સ્ફટિક છે? નિકલ ધાતુનો. કોનો ભાઈ અધિશોષક છે? નિકલ ધાતુનો. આની ઉપર પહેલા કોણ આવે છે? હાઇડ્રોજન વાયુ આવે છે. કોણ આવે છે? હાઇડ્રોજન વાયુ. અધિશોષણ થયું તો કે આ થયું. પછી તમે આને થોડુંક એવું ગરમ કરશો એટલે તરત જ શું થશે? હાઇડ્રોજન તો છૂટો પડશે. અભાઈબંધ શું થશે? તરત જ હાઇડ્રોજન છૂટો પડી જશે. પછી પાછો આપણે એમોનિયા લઈ આવીએ. કોણ લઈ આવીએ? એમોનિયા. તો પાછો એમોનિયા વાયુ આવ્યો, પાછો નિકલ સાથે જોડાશે તો કે હા ભાઈ જોડાશે, બરોબર છે. એનું અધિશોષણ થયું તો કે હા ભાઈ અસલ મજાનું થયું. આને કાઢી મૂકો. હાલો હવે ક્લોરીન વાયુ લઈ આવો. ક્લોરીન વાયુનું અધિશોષણ થશે તો કે હા અસલ મજાનું થશે. તો કહેવાનો મતલબ એવો છે કે એક જ ઘન અધિશોષક છે, એના ઉપર તમે જુદા જુદા વાયુઓનું પણ અધિશોષણ કરાવી શકો છો. પણ આ ક્યારે બને? કે જો આપણી પાસે આજે નિકલ ધાતુનો સ્ફટિક છે, જો આપણી પાસે નિકલ ધાતુનો સ્ફટિક છે, એના ઉપર હાઇડ્રોજન આવ્યું, પછી આપણે ગરમ કરીને કાઢી મૂક્યો, અપશોષણ કર્યું, પાછો બીજો વાયુ લાવ્યા, એનું અપશોષણ કર્યું, પાછો ત્રીજો વાયુ લાવ્યા, એનું પણ અપશોષણ કર્યું. તો આ પરિવર્તન થયું. આ શું થયું? પરિવર્તન થતું રહ્યું. એટલે એમ કહેવાય કે આ અધિશોષણ પરિવર્તનીય છે. તમે આને બદલી શકો છો.
अलग अलग वायुओनी साथे आने जोड़ी शको छो એટલે આ કેવું છે પરિવર્તનીય છે પણ અહીંયા છોકરાઓ કેવું થયું તો કે જો હું તમને ઉદાહરણ આપી દઉં અહીંયા આપણી પાસે કેલ્શિયમ ઓક્સાઇડનો ટુકડો છે કોનો ટુકડો છે કેલ્શિયમ ઓક્સાઇડનો હવે હું આની સાથે પ્રક્રિયા કરાવવા માટે કાર્બન ડાયોક્સાઇડને લાવું છું ભાઈબંધ કોને લાવું છું કાર્બન ડાયોક્સાઇડને તમને સમજણ પડે છે એટલે ખ્યાલ આવે છે તો વચ્ચે વચ્ચે હોંકારા દેવાના એટલે મને ખબર પડે કે તમે જાગોય છો ભાઈબંધ ટેકા લઈ લેવાના હો ટેકા નહીં રાખવાના બરોબર ટેકાવાળી સરકાર થોડી બનાવાય ભાઈબંધ ચોખ્ખી ચોખ્ખી સરકાર બનાવાય જો આ કોણ હતો કેલ્શિયમ ઓક્સાઇડ એની સાથે ભાઈબંધ કોને જોડ્યું કાર્બન ડાયોક્સાઇડ શું થશે પ્રક્રિયા કરશે પ્રક્રિયા કરીને શું બનાવશે કેલ્શિયમ કાર્બોનેટ એ શું બનાવશે કેલ્શિયમ કાર્બોનેટ હવે જોવો જોઈએ બીજા કોઈ વાયુને જગ્યા આપશે અહીંયા આપણે કેલ્શિયમ ઓક્સાઇડ છે આમાં મારે એમોનિયા મૂકવું હોય તો આવશે એટલે નો આવવા દે કેમ કે હવે કેલ્શિયમ ઓક્સાઇડ નથી રહ્યો હવે આખે આખો ટુકડો શેનો બની ગયો કહેવાય CaCO3 નો સમજણ પડી તો આ બંને વચ્ચે શું થયું રાસાયણિક પ્રક્રિયા થઈ આમાં હવે બીજા કોઈ વાયુને આવવા દેશે તો કે ના નો આવવા દે એટલે આને બોલવામાં આવે છે અપરિવર્તનીય આ ભાઈબંધ કેવું છે અપરિવર્તનીય છે આને બદલી ન શકાય આ એક જ વખત પ્રક્રિયા થાય સમજણ પડી ઓકે ચાલો હવે આપણને એમ થયું કે અહીંયા આપણી પાસે જે વાયુના ટુકડા હતો સોરી અહીંયા ધાતુનો ટુકડો હતો એના ઉપર આપણે એક વાયુનું અધિશોષણ કર્યું થોડીક વાર પછી બીજા વાયુ આવશે ને તો અહીંયા જોડાવા મળશે જો શું કરશે અહીંયા જોડાવા મળશે થોડાક વાયુ આવશે તો એ અહીંયા પણ જોડાવા મળશે અહીંયા તો અહીંયા શું થયું એક કરતાં વધારે આણ્વીય સ્તર બન્યા પેલું લેયર હતું ને પેલું લેયર બન્યું એના ઉપર બીજું લેયર બન્યું ત્રીજું લેયર બન્યું એટલે આ મલ્ટી લેયર કહેવાય શું કહેવાય મલ્ટી લેયર આના ઉપર ઘણા બધા જે છે એ આપણને શું જોવા મળવાના છે તો કે આણ્વીય સ્તર જોવા મળશે એટલે આ જે છે એ છે બહુ ચાઇલાના આણ્વીય સ્તર છે આ કેવું છે બહુ આણ્વીય સ્તર છે બરોબર છે સાસુ ને એવું કે બહુ ચાઇલાના બરોબર પણ આપણે શું કહેવાનું આ બહુ આણ્વીય સ્તર છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સિવાય બીજું કોઈ આવવાનું છે નથી આવવાનું તો કેટલા લેયર બન્યા એક જ એને મોનો લેયર કહેવાય શું કહેવાય મોનો મોનો એટલે એક એવું આપણે પોલિમરમાં શીખવાય ને તમે મોનો એટલે એક બે હોય તો ડાય ત્રણ હોય તો ટ્રાય અને ઘણા બધા હોય તો પોલિમર તો અહીંયા આ મોનો લેયર છે આ મલ્ટી લેયર છે પોલી લેયર નહીં કહેવાનું શું કહેવાનું મલ્ટી લેયર કેમ કે એક કરતાં અલગ અલગ વાયુ પણ આવી શકે છે તો અહીંયા મારે લખવું હોય તો શું કહેવાય આ ભાઈબંધ માત્ર એક આણ્વીય સ્તર બનાવે છે કેવું બનાવે છે માત્ર એક આણ્વીય સ્તર બનાવે છે કેમ કે બીજા કોઈ વાયુને અહીંયા આવવા દેવાનું નથી ચાલો તો આટલા મુદ્દા પેલા સમજાઈ ગયા ચલો પહેલો મુદ્દો શું હતો ઘન અને વાયુ વચ્ચે નિર્બળ પ્રકારનું વાન્ડરવાલ્સ આકર્ષણ પ્રબળ રાસાયણિક બંધ કોઈ પણ ઘન અધિશોષક કોઈ પણ વાયુ સાથે જોડાઈ શકે વિશિષ્ટ નથી ફરજિયાત રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો જ બની શકે એટલે પૂરેપૂરું વિશિષ્ટ છે અહીંયા કોઈ પણ ઘટકનું જોડાણ થઈ શકે પરિવર્તનીય છે આ અહીંયા માત્ર એવા જ ઘટક છે કે જે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈ ગયા અપરિવર્તનીય છે બરાબર એક કરતાં વધારે સ્તર બનાવી શકે માત્ર એક જ સ્તર બનાવશે હવે તમને ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા વિશે ખબર છે સોળી તને ખબર છે ઉષ્મા શોષક કોને કહેવાય ઉષ્મા ક્ષેપક કોને કહેવાય કોને કહેવાય જો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક છે એનો મતલબ શું થાય જે ઉષ્માનું શોષણ કરે ને એ ઉષ્મા શોષક અને જે પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે ને એને શું કહેવાય ઉષ્મા ક્ષેપક કહેવાય અભિભવન શું કહેવાય ઉષ્મા ક્ષેપક કહેવાય તો કોઈ પણ બંધ બનવાની પ્રક્રિયા હોય ને બંધ નિર્માણની પ્રક્રિયા એને હંમેશા ઉષ્મા ક્ષેપક બોલાય એને હંમેશા શું બોલાય ઉષ્મા ક્ષેપક બોલાય
પણ જો બંધ તોડવાના હોય કે નહીં, બરોબર છે, જો બંધ તોડવાના હોય ને તો તમારે અહીંયા ઉર્જા આપવી પડે, બરોબર છે. તો એ પ્રક્રિયા હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક હોય. અહીંયા શું થાય છે? બંધ તોડો છો કે જોડો છો? એટલે અહીંયા શું કરો છો? બંધ જોડી છે, બંધ નિર્માણ થાય છે, તો આને ઉષ્માક્ષેપક કહેવાય. એટલે હા કહેવાય. શું કહેવાય? આમ નહીં, હા કહેવાય. શું કહેવાય? હા કહેવાય. તો એનો મતલબ એવો થયો, અહીંયા નિર્બળ બંધ પણ બને તો છે, અહીંયા પ્રબળ બંધ બને તો છે. એટલે બંને પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. એટલે બંને પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. જો પ્રબળ બંધ બનતો હોય ને તો ઝાઝી ઉર્જા છૂટી પડે, નિર્બળ બનતો હોય તો ઓછી. હવે આપણે કેમેસ્ટ્રીમાં પ્લસ અને માઇનસનો મતલબ શું થયો? તો કે ઉર્જા આપવાની હોય ને તો પ્લસ કહેવાય, ઉર્જા છૂટી પડતી હોય ને તો માઇનસ કહેવાય. એટલે ઉર્જાનું મૂલ્ય તો એ પ્લસ જ હોય. માની લો કે 20 કિલો જૂલ છે, હવે જો મુક્ત થતી હોય કે નહીં તો -20 લખાય, અને જો આપવી પડતી હોય તો પ્લસ લખાય. એટલે મતલબ શું થયો કહેવાનો? કે ઉષ્મા તો ઉષ્મા જ છે, પ્લસ અને માઇનસ તો ખાલી શેના માટે લખીએ છીએ આપણે? પ્લસ અને માઇનસ તો ખાલી શેના માટે લખીએ છીએ? શોષણ કરો છો કે ઉત્સર્જન કરો છો એના માટે. એટલે અહીંયા આપણે હવે ભાઈબંધ નવું લખશું. શું લખશું? કે અહીં મુક્ત થતી ઉષ્માનું મૂલ્ય -20 કિલો જૂલથી 40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું હોય. કેટલું મૂલ્ય હોય? ઓછું મૂલ્ય હોય. -20 થી લઈને -40 કિલો જૂલ જેટલું હોય. એટલે અહીંયા જે ઉષ્માનું મૂલ્ય કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. અહીંયા શું આવશે? અહીં મુક્ત થતી ઉષ્મા -80 થી -240 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા મુક્ત કરે છે. તો હવે ભાઈબંધ કયો જોઈ કે ઉષ્મા ક્યાં સૌથી વધારે મુક્ત થતી હશે, અથવા ઉષ્માનું મૂલ્ય ક્યાં વધુ હશે? આ -20 વાળું કે આ -80 વાળું, અથવા આ -40 વાળું કે -240 વાળું? ઉષ્માનું મૂલ્ય ક્યાં વધારે કહેવાય? ઉષ્માનું મૂલ્ય ક્યાં વધારે કહેવાય? એટલે ઉષ્માનું મૂલ્ય ક્યાં વધારે કહેવાય? આજે માઇક નથી લાવ્યો એટલે બહુ જાજી રેડું ન પડાવો કાકાઓ, દુખે. હાઈન પાડવાની હોય, હજી હવા આઠ કરવાના હોય. ભાઈબંધ જો જોઈ આમાં ઉષ્માનું મૂલ્ય ક્યાં વધારે જોવા મળે, ક્યાં ઓછું જોવા મળે? બોલો 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 ભાઈબંધ, ઉષ્માનું મૂલ્ય ક્યાં હશે વધારે? જો ભાઈબંધ હવે પાછું યાદ રાખો એક વખત ફરીથી, આ ગણિત નથી, આ કેમેસ્ટ્રી છે. આ ગણિત નથી, આ શું છે? કેમેસ્ટ્રી. હજી એક વખત યાદ રાખો, ઉષ્મા ઉષ્મા જ છે ભાઈબંધ. આ કવર કવર જ છે, બરોબર. હું ભાઈબંધ આ કવરને આને આપતો હોય કે નહીં, આની પાસે આવ્યું તો એ આગળ પ્લસ લગાડશે, મેં આપ્યું તો હું માઇનસ લગાડીશ. કવર તો કવર જ છે. ઉષ્મા ઉષ્મા છે, મુક્ત કરે છે એટલે માઇનસ, અને શોષી લે છે ને એટલે પ્લસ શબ્દ વાપરીએ છીએ. ગણિતનું પ્લસ માઇનસ લગાડવાનું નથી. હવે ખબર પડી? તો હવે મને કયો જોઈએ, હવે ઉષ્મા ક્યાં વધારે કહેવાય? આ -80 થી -240 છે ને, એમાં માઇનસને ઘડીક ભૂલી જાઓ. માઇનસ તો ખાલી શું દર્શાવે છે? મુક્ત થવું. માઇનસ તો ખાલી શું દર્શાવે છે? મુક્ત થવું. તો એનો મતલબ એવો થયો, અહીંયા ઓછી ઉર્જા ઉત્પન્ન થાય, અહીંયા વધારે ઉર્જા ઉત્પન્ન થાય. કેમ કે અહીંયા બંધ કેવો છે? પ્રબળ. અહીંયા બંધ કેવો છે? નિર્બળ. હવે વિતરું મગજમાં. તો ફરીથી એક વખત, અહીંયા નિર્બળ બંધ બને છે માટે ઉત્સર્જિત થતી ઉષ્મા જે છે એના મૂલ્ય ઓછા હોય છે. અહીંયા પ્રબળ બંધ બને છે એટલે અહીંથી ઉત્સર્જિત થતી ઉર્જાના મૂલ્ય વધારે હોય છે. હવે ક્લિયર ને? તો હવે કેમેસ્ટ્રીમાં પ્લસ કે માઇનસ નહીં જોતા. પ્લસ માઇનસ તો છોકરાઓ ખાલી શું હશે? ઉત્સર્જિત થાય છે કે શોષી લે છે એના માટે. હવે જો આ પ્રક્રિયા કરાવવી હોય તો એને સક્રિયકરણ ઉર્જા કેટલી આપવી પડે? સક્રિયકરણ ઉર્જા સંતુલન ચેપ્ટરમાં ભણાવ્યું હોય, બરોબર છે. પણ એ તો આપણે નાનકડા મોબાઈલમાં જોયું એટલે યાદ તો રહ્યું ન હોય. એક વખત ફરીથી કહી દઉં છું, સાંભળજો. પ્રક્રિયા થવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાનો જથ્થો એને કહેવાય સક્રિયકરણ ઉર્જા.
ચેપ્ટર નંબર 4 માં વ્યવસ્થિત ભણાવીશ, અત્યારે ખાલી સમજાવું છું એક વખત ફરીથી। સક્રિયકરણ ઉર્જા એટલે શું થાય કયો જોય? પ્રક્રિયા થવા માટે આપવી પડતી જરૂરી ન્યૂનતમ ઉર્જા, આટલી ઉર્જા હોય ને તો પ્રક્રિયા થાય। તમારે 10માંથી 11માં આવું તો કેટલી ઉર્જા જોય? 35 માર્કની જોય, તો 35 માર્ક હોય ભાઈબંધ તો પ્રક્રિયા થાય, નકર ન થાય। તો એનો મતલબ એવો થયો આ પ્રક્રિયા કરવા માટે કે આ પ્રક્રિયા કરવા માટે થોડી ઘણી સક્રિયકરણ ઉર્જાની જરૂર તો પડશે ને, પણ આ પ્રક્રિયા કરવી સહેલી છે, આ પ્રક્રિયા કરવી સહેલી છે, બરોબર। આ આર્ટ્સ અને કોમર્સ જેવું છે, આમાં ઓછી ઉર્જા આપો તો એ પાસ થઈ જવાય, પણ આ તો સાયન્સ જેવું ભાઈબંધ, આમાં ઓછી ઉર્જા આપો તો હાલે નહીં। એટલે અહીંયા શું કરશું? આની સક્રિયકરણ ઉર્જા ઓછી છે અથવા ઉર્જાનું મૂલ્ય નીચું છે, પણ અહીંયા આપણે કેવું હોય તો શું કહેવાય? આમની સક્રિયકરણ ઉર્જા વધારે છે। આવી પ્રક્રિયા કરવી હોય તો તમારે વધારે ઉર્જાની જરૂર પડે છે, ખ્યાલ આવી જશે। હવે આના ઉદાહરણ કયા થયા? તો કે આના ઉદાહરણમાં આપણે લઈશું ધાતુના ટુકડા, ધાતુનો ટુકડો અને વત્તા જુદા જુદા વાયુઓ, વત્તા શું આવી જશે? જુદા જુદા વાયુ। અહીંયા આપણે લખ નાખ્યું ને, પણ તમે નિકલની બદલે કોપરનો ટુકડો વાપરો, બીજા વાયુ વાપરો તો પણ પ્રક્રિયા થઈ શકે છે। પણ અહીંયા છોકરાઓ આપણે ફરજિયાત કયું ઉદાહરણ લેવું પડશે? કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2નું, કેમ કે તો જ રાસાયણિક પ્રક્રિયા થશે। તો હવે જોવો જોઈએ ભૌતિક અને રાસાયણિક અધિશોષણ જે છે એનો આખો તફાવત અહીંયા સમજાવ્યો છે, ખ્યાલ આવી જશે। એક વખત આપણે બધા ભેગા થઈને ઉડતી નજર નાખી દઈએ, પછી આપણે પુશ કરીએ, પછી તમે લખો, બરોબર? એટલે અહીંયા ને અહીંયા પાકું થઈ જાય, બરોબર છે ભાઈબંધ? 3 માર્કમાં પૂછાયા તફાવત, કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં। તો લખી શકાય કે નહીં આપણાથી? હવે હાલો એક વખત ફટાફટ બધાએ બોલવાનું, હા ચાલો બોલો જોઈ, તમારા માટે રેકોર્ડિંગ કરી છીએ આપણે। ભૌતિક અધિશોષણ હોય તો કેવા પ્રકારનો બંધ બને? નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ। રાસાયણિક અધિશોષણ હોય તો કેવો બને? પ્રબળ રાસાયણિક બંધ। કોઈ પણ ઘન અધિશોષક પર કોઈ પણ વાયુ અધિશોષિત જોડાઈ શકે છે, એટલે વિશિષ્ટ નથી। આ ભાઈબંધ રાસાયણિક પ્રક્રિયા કરે ને તો જ, અહીંયા જબલાનો જ આવશે, તો જ રાસાયણિક અધિશોષણ થાય, પૂરેપૂરું વિશિષ્ટ છે। કોઈ પણ ધાતુનો ટુકડો કોઈ પણ વાયુ વારાફરતી જોડાઈ શકે છે, એટલે પરિવર્તનીય છે। એકવાર જોડાયા બાદ જોડાયા પછી છૂટા પડે નહીં, અપરિવર્તનીય છે। એક જ ઘટકો હોય એના ઉપર બીજું લેયર, એના ઉપર ત્રીજું લેયર, બરોબર છે? કુંડાળા ઉપર કુંડાળા, એના ઉપર એ કુંડાળા, બરોબર છે? એટલે કે બહુઆણવીય સ્તર છે, આ માત્ર એક આણવીય સ્તર બનાવે છે, ખ્યાલ આવી ગયો? અહીં મુક્ત થતી ઉષ્માનું મૂલ્ય કેવું હોય? -20 થી -40, અહીંયા -80 થી -240। સક્રિયકરણ ઉર્જા ઓછી છે, સક્રિયકરણ ઉર્જા વધારે છે। ધાતુનો ટુકડો જુદા જુદા વાયુ, કેલ્શિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ। ઓકે ચાલો હવે લખી લ્યો। ઓકે ચાલો, તો હવે આપણે આવા અલગ અલગ પ્રકારના જે શબ્દો જે છે એની આજે માહિતી મેળવવાની છે। જો સાંભળી લ્યો, આપણે શીખવાનું છે ઉદ્દીપન, પણ એના માટે આપણે ઉદ્દીપક, થ્રેશોલ્ડ ઉર્જા જેને દહેલીજ ઉર્જા પણ કહેવાય, સક્રિયકરણ ઉર્જા અને ઉર્જા અવરોધ, આના વિશેની જે છે એ આપણે માહિતી મેળવવાની થશે, બરોબર? તો પહેલાં તમને ઉદ્દીપક જે છે એ ઉદ્દીપકની વ્યાખ્યા તો આવડતી હશે કે નહીં? ચલો ઉદ્દીપકની વ્યાખ્યા બોલો જોઈ। ઉદ્દીપક એટલે શું કહેવાય? પ્રક્રિયામાં ભાગ લે કે નો લે? વેરી ગુડ, ચાલો તો અહીંથી જ શરૂઆત કરીએ। જો ઉદ્દીપક એટલે પ્રક્રિયામાં ભાગ લે છે। ઉદ્દીપકનો મતલબ શું થાય? પ્રક્રિયામાં ભાગ લે છે। પ્રક્રિયક સાથે મધ્યવર્તી સંયોજન
બનાવે છે। ઉદ્દીપક એટલે કોણ? પહેલા તો પ્રક્રિયામાં ભાગ લે, પછી પ્રક્રિયકની સાથે જોડાશે અને મધ્યવર્તી સંયોજન બનાવે છે। હવે લખશું પ્રક્રિયાની ઊર્જામાં ઘટાડો કરે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે, નિપજમાં રૂપાંતરણ કરી પ્રક્રિયાને અંતે પાછો મળે છે। આને ઉદ્દીપક કહેવાય। ઉદ્દીપક કોને કહેવાય? કે પ્રક્રિયામાં પહેલા ભાગ લેશે, પ્રક્રિયક સાથે જોડાશે, મધ્યવર્તી સંયોજન બનાવશે, ઉર્જા અવરોધ ઘટાડી નાખશે, ઉર્જામાં ઘટાડો કરશે, પ્રક્રિયાનો વેગ વધારશે અને બધુંય કામ પતી ગયું કે નહીં, પછી પોતાનો હંકેલો કરીને હતો ને એવો થઈને પાછો આવી જશે। એટલે ઉદ્દીપક પહેલા તો પ્રક્રિયામાં ભાગ લે છે શબ્દ આવશે। કયો આવશે? પ્રક્રિયામાં ભાગ લે છે, પણ પ્રક્રિયાને પાછો અંતે પાછો પણ મળે છે। એટલે જો આપણે હવે શું કહેશું? આપણે આવી રીતે દર્શાવશું। જો આને કેપિટલ એસ કહેવાય, આને કેપિટલ ઈ કહેવાય। તો આ જે એસ હોય ને છોકરાઓ, આને સબસ્ટ્રેટ બોલાય। શું બોલાય? સબસ્ટ્રેટ બોલો જોઈએ, નકર બોલતા નહીં આવડે। સબસ્ટ્રેટ કહેવાય। સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી। એનો મતલબ શું થાય? પ્રક્રિયાર્થી। અને ઈનો મતલબ એન્ઝાઇમ્સ। શું કહેવાય? એન્ઝાઇમ્સ। એન્ઝાઇમ એટલે ઉત્સેચક કહેવાય, પણ અહીંયા આપણે એને શેના તરીકે જોવાનું છે? ઉદ્દીપક તરીકે। એટલે આ પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ છે, આ ઉદ્દીપક છે, એટલે બેને ભેગા તો કરો। બેને ભેગા કરશો એટલે શું બનશે? આવું સ્ટાર વાળું બનશે। શું બનશે? સ્ટાર વાળું। આને મધ્યવર્તી સંયોજન કહેવાય। શું કહેવાય? મધ્યવર્તી સંયોજન। ખૂબ જ સક્રિય હોય વિબંધ। શું હોય? ખૂબ જ સક્રિય હોય। હવે આમની રાસાયણિક પ્રક્રિયા થઈ તો કે આ થઈ, શું બની ગયું? પી પ્લસ ઈ। શું બની ગયું? પી પ્લસ ઈ। આ પી નો મતલબ પ્રોડક્ટ। આ આપણને શું મળી ગયું? નિપજ। અને આ આપણો ઉદ્દીપક બધુંય કામ પૂરું કરીને શું આવતો રહ્યો? ઘરે પાછો આવતો રહ્યો। ખબર પડી ગઈ? તો અહીંયા જે મધ્યવર્તી સંયોજન બનાવ્યું ને ભાઈબંધ, અહીંયા શું બનાવ્યું? મધ્યવર્તી સંયોજન। બસ આ દરમિયાન એને શું કર્યું હશે? તો કે આ દરમિયાન એને ઉર્જામાં ઘટાડો કર્યો હશે અને પ્રક્રિયાના વેગમાં શું કર્યો હશે? વધારો। એટલે આપણને ઝડપથી નિપજ મળશે। કેવી? ઝડપથી। ઝાઝી નિપજ મળશે નહીં। કેવી મળશે? ઝડપથી નિપજ મળશે। આટલી વસ્તુ સમજો છો? ખ્યાલ આવે છે? તો આને બોલવામાં આવે છે ઉદ્દીપક। ઉદ્દીપક દ્વારા જે પ્રક્રિયાનો વેગ વધારવાની ક્રિયા હોય ને, ક્રિયા, એ ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉદ્દીપન। એને શું કહેવાય? ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય। તો ઉદ્દીપક એટલે કાર્ય કરતા, ઉદ્દીપન એટલે જે પ્રક્રિયા થાય ને એ પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય। હવે આ બધા શબ્દો છે ને તમને સમજાવું। જો છોકરાઓ, આવો એક આપણને આલેખ મળશે। આ ચેપ્ટર નંબર 4 માં આવશે, વ્યવસ્થિત ભણવાનું, પણ અત્યારે હું તમને ટૂંકી માહિતી આપી દઉં, બરોબર? આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે। અહીંયા આપણે અણુઓનો અંશ લેશું। શું લેશું? અણુનો અંશ। અને અહીંયા જે છે એ આપણે લેવાનું છે સમય। હવે જો અહીંયા આપણી પાસે છોકરાઓ કોણ હશે? આર હશે। આર એટલે રિએક્ટન્ટ। આર એટલે શું થાય? રિએક્ટન્ટ। એ બોલો, આર એટલે રિએક્ટન્ટ। આર એટલે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક। અહીંયા છોકરાઓ આપણને મળવાનું છે પી। અહીંયા શું મળશે? પી। પી ફોર પ્રોડક્ટ। પ્રોડક્ટ એટલે નિપજ। હવે આ પ્રક્રિયકથી મારે ભાઈબંધ આ નિપજ મેળવવાની છે। પ્રક્રિયકથી શું મેળવવાનું છે? નિપજ મેળવવાની છે। એટલે અહીંયાથી લઈને મારે અહીંયા સુધી જવું પડશે, આમ। તો અહીંયાથી અહીંયા સુધી જાવ ને છોકરાઓ, અહીંયા કુલ ઉર્જા જોઈ। કેટલી ઉર્જા? કુલ। આજે મેં કુલ ઉર્જા જે છે ને, આને બોલવામાં આવે છે થ્રેશોલ્ડ એનર્જી। અહીંયા લખી દો ઉપર। અહીંયા સુધીની જે ઉર્જા જોતી હોય કે નહીં, એને શું બોલવામાં આવે છે? થ્રેશોલ્ડ એનર્જી અથવા થ્રેશોલ્ડ ઉર્જા।
પ્રક્રિયાની જે કુલ ઉર્જા હોય ને, કુલ ઉર્જા, એને શું બોલાય? થ્રેશોલ્ડ એનર્જી. એમાં પ્રક્રિયક પાસે આટલી ઉર્જા તો છે ભાઈબંધ, પ્રક્રિયક પાસે કેટલી છે? આટલી ઉર્જા તો છે ને. અહીંયા જો, અહીંયા હું લખી દઉં, હાલો. આ E1 જેટલી ઉર્જા પ્રક્રિયકની છે, એને જોઈએ છે કેટલી? ટોટલ E જેટલી, આપણે એ જ નામ રાખીએ. એને કુલ ઉર્જાની જરૂર કેટલી છે? એની. પ્રક્રિયક પાસે છે કેટલી? E1. તો હવે મારે કેટલી ઉર્જા આપવી પડશે અહીંયા સુધી પહોંચવા? E2 જેટલી. સમજી ગયા? પથ્થર નહીં આપવાના ભાઈબંધ, પાણા નહીં આપવાના, E2 આપવાની. શું આપવાની? E2 આપવાની. ચાલો, તો હવે એક વખત ફરીથી, કુલ ઉર્જા થ્રેશોલ્ડ એનર્જી બરાબર શું કહેવાય છોકરાઓ? E. એમાં પ્રક્રિયક પાસે છે કેટલી? E1. તમે આપી કેટલી? E2. તો E2 ને કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા. E2 ને શું કહેશું? સક્રિયકરણ ઉર્જા. E1 એટલે કોણ? લખી દઉં, પ્રક્રિયકની ઉર્જા. અને E2 એટલે કોણ? સક્રિયકરણ ઉર્જા. હવે આમાં પ્રક્રિયકનો હવે આમાં ઉદ્દીપકનો રોલ શું આવ્યો એ સમજાવું. મેઇન વસ્તુ શીખડાવશું ને કે આમાં ઉદ્દીપકનું શું કામ છે ભાઈબંધ. તો આપણે એક શબ્દ વાપર્યો હતો, ઉદ્દીપક એટલે કોણ? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. શેમાં ઘટાડો કરે? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો. એટલે હવે શું કરશે? આ ઉદ્દીપક આપણે વાપરશું ને, ઉદ્દીપક ઉર્જા અવરોધ ઘટાડી નાખશે. પેલા તમારે જે છે અહીંયા સુધી ચડવું પડતું હતું, હવે તમે ખાલી અહીંયા ચડો કે નહીં તોય આપણને અહીંયા મળી જવાનું છે. પહેલા આપણે ગિરનારે દર્શન કરવા જવું હોય કે નહીં તો બધા પગથિયા ચડવા પડતા ભાઈબંધ, ખબર પડી ને. હવે તો અંબાજી સુધી 700 રૂપિયા પહોંચી જવાનું, બરોબર છે. પછી અહીંયાથી જ આગળ જવાનું. એટલે રોપવે આવ્યો તો શું થયું? ઉદ્દીપકનું કામ કર્યું ને. પહેલાં તમારે આખો ડુંગરો ચડવો હોય તો ટાઈમ કેટલો જ હોય? સવારથી સાંજ સુધીનો. હવે તમે બપોરે ઘરે આવતા રહ્યા કે ન આવતા રહ્યો? ખબર પડી કે ન પડી? તો એનું કામ શું કર્યું? એને સમય ઘટાડી દીધો. એને શું કર્યું? સમય ઘટાડી દીધો. પહેલાં ડુંગરા મોટા લાગતા હતા, હવે અડધે સુધી તેમને પહોંચી ગયેલા, ડુંગરો અડધો થઈ ગયો. તો અહીંયા પેલો ડુંગરો જે છે એ ઉદ્દીપક વગરનો હતો, પણ બીજો ડુંગરો કોનો છે? ઉદ્દીપક સાથેનો. એટલે આવી પ્રક્રિયા હોય ને એને કહેવાય અનઉદ્દીપિત પ્રક્રિયા. પણ આ જે પ્રક્રિયા શીખા ને આપણે, આ એને શું કહેવાય? ઉદ્દીપિત પ્રક્રિયા. એક ઉદ્દીપકની હાજરીમાં છે, એક ઉદ્દીપકની ગેરહાજરીમાં છે. જોવો જોઈએ અહીંયા સુધીનો ખ્યાલ આવશે, વસ્તુ સમજાઈ જશે. અલગ અલગ શબ્દ છે, ખ્યાલ આવી ગયા? હા કે આયા? જો ફરીથી, ઉદ્દીપક એટલે કોણ? પ્રક્રિયામાં ભાગ લે, પ્રક્રિયક સાથે મધ્યવર્તી સંયોજન બનાવે, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે, પ્રક્રિયાનો વેગ વધારે, નિપજમાં રૂપાંતર કરીને પછી વાળી ચોળીને પાછો મળી જાય, હતો ને એવો પાછો આવી જાય. બરોબર? તો અહીંયાથી જે કુલ ઉર્જા જે છે છોકરાઓ એને શું બોલાય? થ્રેશોલ્ડ એનર્જી. પ્રક્રિયક પાસે પહેલેથી થોડી ઘણી તો ઉર્જા હોય ને, એને શું કહેવાય? E1, પ્રક્રિયકની ઉર્જા. તમે કેટલી આપી? E2, એને બોલાય સક્રિયકરણ ઉર્જા. હવે છોકરાઓ સાંભળો, અહીંયા પ્રક્રિયક પાસે આટલી તો હતી, હવે નવી થ્રેશોલ્ડ એનર્જી તો અહીંયા આવી ગઈ. તો અહીંયા સુધી પહોંચવા માટે તમારે ઉર્જા કેટલી આપવી પડશે? આટલી આપવી પડશે ને. પહેલા અહીંયા સુધી આપવી પડતી હતી છોકરાઓ, સમજો. હવે કેટલી આપવી પડશે? અહીંયા સુધીની. મતલબ એ જે સક્રિયકરણ ઉર્જા E2 હતી ને, એ E2 ના મૂલ્યમાં કેવો થઈ ગયો? ઘટાડો થયો. કેવો થઈ ગયો? ઘટાડો થયો. સમજ્યા કે ન સમજ્યા? પહેલા કેટલી આપવી પડતી હતી? આટલી. હું એ લખી દઉં નવી ઉર્જા, પછી નકર લીટા લાગશે એટલે લખતો. હા, નકર લીટા જ લાગશે. હવે અહીંયા સુધીની ઉર્જા આપવી પડી, તો આપવી પડતી ઉર્જામાં ઘટાડો કરે છે. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આના કરતાં પાછા આગળ વધશું. બરાબર છે? ચાલો તારે.